હેલો ફ્રેન્ડ્સ, તો કોરા નાસ્તાની રેસીપી. તેની માટે અહીંયા 3 ટેબલ સ્પૂન તેલ અને અહીંયા જે આપણે પાપડ તળવા માટે તેલ લીધું હતું તે જ તેલનો ઉપયોગ કર્યો છે. અને તેની સાથે જ અહીંયા જે માપ્યાનું કપ આવે તે કપથી 5 કપ મમરા લઈ લેવાના. બાસમતી મમરા લીધા છે. અહીંયા મમરાને તેલ સાથે કોટ કરી દેવાના આ રીતે, અને સરસ તે ક્રિસ્પી કડક થાય ત્યાં સુધી આપણે તેને શેકવાના છે. 1/4 ટીસ્પૂન હળદર અને હાફ ટેબલ સ્પૂન લાલ કાશ્મીરી મરચું જ એડ કર્યું છે. તીખાશ હોય તો તમે તીખું પણ ઉમેરી શકો છો. તેની સાથે જ અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું, અને એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થાય ત્યાં સુધી આપણે તેને ધીરા ગેસ ઉપર તેને શેકી અને તૈયાર કરવાનું. તો જો અહીંયા એક મમરો લઈને જોઈએ તો તે સરસ રીતે કડક થઈ ગયો છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ, અને અહીંયા જો 2 ચપટી અહીંયા તમને બતાવું છું હાથમાં, આ રીતે આંગળી અને અંગૂઠાની વચ્ચે જેટલા આવે તેટલા જ 2 ચપટી લીંબુના ફૂલ, વધારે અહીંયા એડ નહીં કરવાના, નહીતર તે ખાટો ટેસ્ટ આવશે. તેને આપણે ખાયણીમાં એડ કરી તેનો પાવડર કરી લઈશું. અને તેની સાથે જો અહીંયા મેં પાપડ પહેલેથી જ તળીને રાખ્યા છે. 6 નંગ પાપડ લીધા. તેને આપણે આ રીતે હાથેથી નાના ટુકડામાં ક્રશ કરી દઈશું. તેની સાથે જ અહીંયા ઝીણી સેવ લીધી છે 1/2 કપ. જે કપથી આપણે મમરા માપ્યા હતા તે જ કપથી આપણે 1/2 કપ સેવ લીધી. અને અહીંયા મમરા પણ કડક થઈ ગયા હતા, તો આપણે હવે તે મમરાને પણ તેની અંદર એડ કરી દઈએ. તો એકદમ હેલ્ધી ટેસ્ટી પાપડ ચવરણાની રેસીપી, માર્કેટ કરતા પણ એકદમ ચોખ્ખું અને ઘરે જ આપણે જાતે જ ઓછા ખર્ચમાં તેને બનાવી શકીએ છીએ. તો બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દીધી. અને અહીંયા આપણે 1/2 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું, તમારે તીખાશ જોઈએ તો અડધું કરી નાખવાનું. અને તેની સાથે જે પાવડર બનાવીને રાખ્યો લીંબુના ફૂલનો તેને એડ કરી દેવાનું. પાપડ ચવેરનું તો અહીંયા ફરીથી આપણે વઘાર્યું લઈશું, અને તેની અંદર 1/2 ટેબલ સ્પૂન જેટલું તેલ અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરી અને તેલ ગરમ થાય એટલે તેને લઈ લેવાનું. પાપડ ચવેરણાની રેસીપી જો તમને ગમે ને તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો જે અહીંયા મરચું આપણે એડ કર્યું છે ને તેની ઉપર જ અહીંયા ગરમ તેલને એડ કરી દેવાનું, અને બધી વસ્તુને આપણે સારી રીતે હવે મિક્સ કરી દેવાની. તો ઓછા ખર્ચમાં, માર્કેટ કરતા પણ એકદમ સરસ ટેસ્ટમાં, અને ઘરે તમે જાતે મિલાવટ વગર બનાવી શકો છો. અને બિલકુલ ઈઝી છે, માત્ર તમે 10 જ મિનિટમાં પાપડ ચવરણું બનાવીને તૈયાર કરી દેશો. અને જો તમારે ઝીણી સેવ બનાવી હોય ને તો તે વિડીયો પણ મેં ચેનલ ઉપર મૂકેલો છે. તો બધું સરસ રીતે મિક્સ થઈ ગયું ત્યારે લાસ્ટમાં અહીંયા આપણે હાફ ટેબલ સ્પૂન દળેલી ખાંડ એડ કરી દેવાની. કારણ કે આપણે ખટાશ એડ કરી છે તો તેની સામે આપણે ગળપણ પણ થોડું એડ કરી દેવાનું, એટલે ટેસ્ટ એકદમ સરસ બેલેન્સ થઈ જશે. તો ફરીથી વિડીયો ગમે તો ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને જો તમે જોઈ શકો છો તેનું ટેક્સચર કેવું છે, બહારના જેવું બિલકુલ. તો વિડીયો જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. અને વિડીયો ગમે તો એક લાઈક અને એક શેર એ જરૂરથી કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.